મોહરમ પર્વની કોમી એકતા સાથે શાંતિપૂર્ણ ઉજવણી કરાઈ। બોડેલીનગરમાં તથા જબુગામ ખાતે મુસ્લિમ સમાજના મોહરમનો પર્વ શાંતિપૂર્ણ વાતાવરણમાં મનાવવામાં આવ્યો। ઇસ્લામિક કેલેન્ડરનો પ્રથમ મહિનો એટલે મોહરમનો મહિનો। આ પ્રથમ મહિનામાં પહેલા ચાંદથી 10મા ચાંદ સુધી મુસ્લિમ બિરાદરો દ્વારા ઇમામ હુસૈનની યાદ મનાવવામાં આવે છે। આ પર્વ મોહરમ પર્વની ઉજવણી બોડેલીનગર સહિત આસપાસના ગામોમાં રહેતા મુસ્લિમ બિરાદરો દ્વારા 10 દિવસ માટે વિવિધ યુવા કમિટી દ્વારા કરબલાની યાદમાં તેના પ્રતીક રૂપે કલાત્મક તાજિયા બનાવી ઇમામ હુસૈનની યાદ મનાવવામાં આવે છે। મોહરમના મહિનાના 9મા ચાંદે એટલે કતલની રાતે બોડેલી તેમજ જબુગામ અને જૂની બોડેલીમાં બનાવવામાં આવેલ કલાત્મક તાજિયાનું જુલુસ નીકળ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। આમ છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડાની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ બોડેલીના પીએસઆઈ દ્વારા ગોઠવાયેલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ બોડેલીનગર તથા આસપાસના ગામોમાં ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં મોહરમ પર્વની ઉજવણી પૂર્ણ કરવામાં આવી। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। અને બલિદાનનો દિવસ આજે મોહરમના પવિત્ર ઉત્સવ આજે સમગ્ર ભારત દેશ અને રાજ્ય અને બોડેલી શહેરમાં પણ ઉજવણી કરવામાં આવી છે। એ ઉજવણીની અંદર અમે પણ ભાગ લઈ અને ફુલાર વિધિ કરી અને સમગ્ર રાજ્ય અને દેશના લોકોની પ્રાર્થના કરીએ છીએ કે સુખ સમૃદ્ધિ અને તમામ લોકો નિરોગી રહે અને દરેકને રોજી રોટી મળે એવા ઇમામજી પાસે અમે આશીર્વાદ માંગ્યા છે। લલિતચંદ્ર રોહિત, જેતપુર પાવી।